માંગરોળ તાલુકાના આરાણા પ્રાથમિક શાળાના પટાંગણમાં મામલતદાર HR પરમારના હસ્તે ધ્વજ લહેરાવી તાલુકા કક્ષાએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી। માંગરોળ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી। માંગરોળ મામલતદાર દ્વારા નાગરિકોને સંબોધન, શિક્ષકો અને સેવાભાવી નાગરિકોનું સહિતનું સન્માન, સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યના હસ્તે કેક અર્પણ કરવામાં આવ્યો હતો। પરમાર, તાલુકા વિકાસ અધિકારી RV ઓડેદરા, શહેર પ્રમુખ લિનેશ સોમૈયા સહિત સરકારી વહીવટી તંત્ર, તાલુકા પંચાયત વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ તાલુકા કક્ષા 76મો પ્રજાસત્તાક દિન માન્ય મામલતદાર સાહેબના વરદ હસ્તે અહીંયા ઉજવવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર તાલુકાના તમામ આગેવાનો, વહીવટીતંત્ર, વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને તમામ નાગરિકોએ ભાગ લીધો। જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી અને દેશના હિતમાં અને દેશને લગતું જે કંઈ પણ અહીંયા માર્ગદર્શન જે હતું એ તમામ પણ પૂરું પાડવામાં આવ્યું। બાળકોએ ખૂબ સારી રીતે પોતાની પ્રતિભાઓ રજૂ કરી અને વિવિધ સ્ટોલના માધ્યમથી ખેતીવાડી છે, મત્સ્ય ઉદ્યોગ છે, આંગણવાડી છે, પંચાયત છે, રેવન્યુ છે, આ તમામ સ્ટોલના માધ્યમથી નાગરિકોને પણ આ જુદી જુદી યોજનાઓની માહિતગાર કરવામાં આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ, રાષ્ટ્રીય પર્વ જે છે એ ઉજવાયો। એ બદલ માંગરોળ વહીવટીતંત્ર, માન્ય મામલતદાર સાહેબના માધ્યમથી સમસ્ત તાલુકાના આ આયોજનમાં સહભાગી બનનાર સર્વેને અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે આપણા તાલુકાના કાર્યક્રમ ઉજવતા રહે એવી આશા રાખું છું। થેન્ક યુ।